જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, જલપાસ કાઠિયાવાડી રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું માવા મલાઈ ગુલ્ફી। એના માટે મેં ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે 1 લીટર, 250 ગ્રામ માવો લઈ લીધો છે, પોણી વાટકી જેટલી ખાંડ લીધી છે, 1 ચમચી કોર્નફ્લોર લીધો છે અને 1 ચમચી આપણે મિલ્ક પાવડર લીધો છે। તો ચાલો આપણે શરૂ કરીએ। આપણે ગેસ ચાલુ કરી દીધો છે। એની ઉપર એક તપેલી રાખી દીધી છે। તપેલી આપણે જાડી હોય એવી તપેલી લેવાની, એમાં આપણે સહેજ પાણી નાખીએ। તમે પહેલાં સહેજ નીચે પાણી તપેલીમાં નાખશો તો દૂધ નીચે ચોંટશે નહીં। એમાં આપણે દૂધ નાખીએ। આપણે બંને કોથળી દૂધની લઈ લીધી છે। હવે આને આપણે ગરમ થવા દઈએ, ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ થવા દઈએ। થોડું ગરમ થાય એટલે આપણે 1 વાટકીમાં 2 ચમચા જેટલું દૂધ કાઢી લઈશું। આ દૂધમાં આપણે કોર્નફ્લોર અને મિલ્ક પાવડર ઓગાળવાનો છે, એટલે આપણે કાઢી અને સાઈડમાં રાખી દઈશું અને હવે આને ગરમ થવા દઈશું, ઉભરો આવવા દઈશું। આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે માવો છીણી લઈએ। એના માટે મેં એક પ્લેટ લઈ લીધી છે અને છીણી લઈ લીધી છે। આવી રીતે આપણે બધો જ માવો છીણી લઈએ। આપણે છીણીને માવો નાખીશું તો આપણો માવો જલ્દીથી ઓગળી જશે। આવી રીતે આપણે બધો જ માવો છીણી લઈએ। આપણો માવો સરસ છીણાઈ અને તૈયાર થઈ ગયો છે અને ત્યાં સુધી આપણું આ દૂધ પણ સરસ ગરમ થઈ ગયું છે। હવે આને આપણે ધીમા તાપે ઉકળવા દઈશું અને આપણે આમાં મિલ્ક પાવડર અને કોર્નફ્લોર નાખી દઈશું। આપણે આ વાટકીમાં દૂધ રાખ્યું હતું એમાં આપણે મિલ્ક પાવડર નાખીશું અને કોર્નફ્લોર નાખીશું અને બંને મિક્સ કરી અને હલાવી લઈશું। ગાંઠા ના પડે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું। તો ફ્રેન્ડ્સ, આ ગુલ્ફી ખૂબ જ ટેસ્ટી થાય છે અને ખૂબ જ ઓછા ખર્ચમાં સરસ આપણે ઘરે તૈયાર થઈ જાય છે। તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। આપણો મિલ્ક પાવડર અને કોર્નફ્લોર બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આને આપણે દૂધમાં નાખીશું। આપણે દૂધ હલાવતા જઈશું અને થોડું થોડું નાખીશું। એકદમથી આપણે નાખવાનું નથી। એકદમથી તમે બધું નાખી દેશો તો ગાંઠા થઈ જશે અને આને આપણે હવે ધીમા તાપે ઉકળવા દઈએ। આપણે બીજા ગેસ ઉપર દૂધ ઉકળવા મૂકી દીધું છે અને હવે આપણે એક જાડી કઢાઈ લઈ લેવાની છે। એમાં આપણે ખાંડને કેરેમલાઇઝ કરવાની છે। આ ખાંડને આપણે એમનેમ જ ઓગળવા દઈશું। ધીમા તાપે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે। આપણી ખાંડ સરસ ઓગળી અને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આપણી ખાંડ એકદમ કેરેમલાઇઝ થઈ ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે। આપણે આવી રીતે ખાંડ નાખીશું ગુલ્ફીમાં તો એનો ગુલ્ફીનો કલર સરસ આવશે, બહાર જેવો જ। હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને આપણે એક સાઈડ રાખી દઈશું। આપણું
આપણું દૂધ પણ સરસ ઉકળવા લાગ્યું છે. હવે આમાં આપણે માવો નાખી દઈશું. આપણે છીણીને રાખ્યો તો એ બધો જ માવો નાખી દઈશું. અને આપણે હલાવી અને મિક્સ કરી લઈશું. આપણે જે આ ખાંડ કેરેલામાઇઝ કરીને રાખી હતી એમાં હવે આપણે થોડું થોડું દૂધ નાખતા જઈશું ને હલાવતા જઈશું. બધું જ દૂધ નાખી દઈશું. અને હલાવતા રહીશું. આપણી ખાંડ બધી જ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. આપણી ખાંડ અને માવો સરસ મિક્સ થઈ ગયો છે. હવે આને આપણે 10 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દઈશું. પછી આપણે ગેસ બંધ કરી દઈશું. આપણું કુલ્ફીનું મિશ્રણ સરસ ઉકળી અને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો આખો કલર આપણો કુલ્ફીનો સરસ ચેન્જ થઈ ગયો છે. અસલ બાર જેવો જ કલર આવ્યો છે. હવે આમાં આપણે ઇલાયચી પાવડર નાખીશું. અને બધું બરાબર મિક્સ કરી દઈશું. હજી પણ આપણું આ મિશ્રણ ઠંડુ થશે એટલે ઘટ થઈ જશે. હવે આને આપણે ગેસ બંધ કરી દઈએ અને ઠંડુ થવા દઈએ. પછી આપણે કુલ્ફીના સ્ટેન્ડમાં ભરીશું. આપણું મિશ્રણ સરસ ઠરી ગયું છે, ઠંડુ થઈ ગયું છે. હવે આને આપણે કુલ્ફી સ્ટેન્ડમાં ભરી લઈશું. એના માટે આપણે એક બાઉલમાં કાઢી લઈએ. પહેલાં આપણે આ કુલ્ફીનું સ્ટેન્ડ લઈ લીધું છે અને આપણે આમાં થોડો મોળો માવો લઈ લીધો છે. પહેલાં આપણે થોડો માવો સ્પ્રિંકલ કરીશું અંદર. અડધી ચમચી જેટલો માવો નાખીશું. અને હવે આપણે આ બધું જ મિશ્રણ નાખી દઈશું કુલ્ફીનું. આ મિશ્રણને આપણે મિક્સર કે બ્લેન્ડર ફેરવવાની જરૂર નથી. તમે એમને પણ નાખી દેશો તો સરસ થશે. કુલ્ફી આપણી તૈયાર. બધામાં આપણે ભરી લઈશું. અને આને આપણે બંધ કરી અને રેફ્રિજરેટરમાં આપણે 8 કલાક સુધી ઠંડુ થવા દઈશું. એટલે આપણી કુલ્ફી સરસ જામી જાય. 8 કલાક પછી આપણે ફ્રીઝરમાંથી કાઢી અને જોઈ લઈશું. આ આપણું પેક કરી અને આપણું તૈયાર થઈ ગયું છે. આને હવે આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ. આપણી આ કુલ્ફીને 8 કલાક થઈ ગયા છે. આપણી કુલ્ફી સરસ જામી ગઈ છે. એને હવે આપણે 2-3 મિનિટ આમનેમ રાખી મૂકીશું અને પછી આપણે કાઢી લઈશું.
આપણે બધી જ ગુલ્ફી પ્લેટમાં કાઢી લીધી છે. આપણી યમી એન્ડ ટેસ્ટી ગુલ્ફી બની અને તૈયાર થઈ ગઈ છે. અસલ બાર જેવી જ બની અને તૈયાર થઈ છે. જો તમને આ મારી ગુલ્ફીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.